હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મસ્ત સવાર થઈ ગઈ છે ને સવારના વાગી ગયા છે 10 અને આપણે જો કામકાજ કરીને ફ્રી થઈ ગયા અને સામેથી જો મકાન સાફ કરે છે ધૂળ એટલે બેન જો બપોર વચ્ચે સૂતા નથી અને હોમવર્ક કરે છે. અને આજે જો આપણે સાબુદાણા વડા બનાવવા માટે બટેટા બાફી લીધા છે અને એમાં નાખી છે આદુ મરચાં. જો આ રીતે મસાલો બધું મિક્સ કરી લીધો છે બધું નાખીને અને જો આ રીતે આપણે થેપલી વાળી દેવાની છે. તો જો આ રીતે થેપલી વાળી લીધી છે અને તેલ આવી ગયું છે તો આપણે જો એમાં તળા. તો જો આપણા વડા અહીંયા રેડી થઈ ગયા છે મસ્ત તળાઈને અને બહુ ખાવામાં ટેસ્ટી થયા છે. ચાલો તો આપણે જો આવી ગયા છીએ સુલ્તાન હનુમાનના મંદિરે દર્શન કરવા. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મસ્ત સવાર થઈ ગઈ છે ને સવારના વાગી ગયા છે 8:45 અને સુરત નારાયણ દાદા પણ આવી ગયા છે ઉપર. અને જો તડકો પણ મસ્ત એવો પડવા મળ્યો છે તો સારો એવો. પણ હમણાં અમને ઉનાળો હોય ને એવું રાજકોટમાં વાતાવરણ જ નથી. જાણે શિયાળો હોય ને એવું ઠંડુ ઠંડુ. સવારમાં તો એટલું ઠંડુ ઠંડુ હોય ને, ફૂલ ઠંડો પવન હોય છે અને ઠંડો ઠંડો એવું મસ્ત વાતાવરણ હોય છે હમણાં. તો જો સામેવાળા મકાન વેચાઈ ગયું છે તો જો સાફસૂફ કરવા માટે આવી ગયા છે અને સાફસૂફ કરે છે બધા. અને નીચે મમ્મી નીચે છે કામકાજ કરે છે તો હમણાં ઉપર આવશે. અને આપણે જો ઉપરથી કામ પતાવીને નીચે આવી ગયા અને આજ તો જો રસોઈનું થોડું ઘણું કામ થઈ ગયું છે, થોડું ઘણું બાકી છે. તો હવે ઝાપટ ઝૂપટ કરવાની છે તો ચાલો બધું ઝાપટ ઝૂપટ કરી નાખી કેમ કે 8:45 તો થઈ ગયા છે ઓલરેડી. મમ્મી આવશે ઉપર ને પછી નાસ્તો કરશે અને પછી અહીંયા કામ કરશું બે સાથે સાથે. તો ચાલો પછી મળીએ આગળ પાછા. વાગી ગયા છે 10 અને આપણે જો કામકાજ કરીને ફ્રી થઈ ગયા અને સામેથી જો મકાન સાફ કરે છે ધૂળ એટલે ઉડી ઉડીને આવે છે. એટલે જો કપડાં સૂક્યા છે પણ ભરાઈ રહે એવી બીક છે, એવું બધું છે. કેમ કે કેટલા 3 વર્ષથી મકાન પડ્યું હતું ચણાઈ ગયેલું કમ્પ્લેટ. 3 વર્ષ તો પાક્કા, 3.5 વર્ષ થઈ ગયા તો ના નહીં. તો અત્યારે વેચાઈ ગયું છે. તો હવે જો એ લોકો સાફસૂફ કરવા માટે દાળિયા આવ્યા છે અને પછી રહેવા આવે એમ છે, એવું બધું છે. તો અહીંયા બધું સાફસૂફ કરે છે ને એટલે અહીંયા બધી ધૂળ ઉડી ઉડીને આવે છે. પવન આ બાજુનો છે અને અહીંયા મમ્મીએ જો અળસી સૂકવી દીધી છે, હળદર, મીઠું અને લીંબુ. અળસી ને એમાં નાખ્યું છે જીરું ને અજમા. તો બધું મિક્સ કરીને જો મુખવાસ બનાવવાના છે. તો એને આ મુખવાસ ભાવે એટલે એ જો પછી સુકાઈ જશે ને પછી શેકશે. એટલે અને અળસીનો મુખવાસ ભાવે ને અળસીનો મુખવાસ બનાવે છે. મને અળસી ઓછી ભાવે એટલે આપણે જો ઓલો તલ ને અજમા વરિયાળી સુવાદાણા એ ભાવે એટલે એ બનાવીને આપણી રસોઈ થઈ ગઈ છે કમ્પ્લેટ. વાગ્યા છે 10. બધી રસોઈ બની ગઈ છે, ખાલી જો એક ભાત બફાઈ છે. બાકી જો અહીંયા દાળ બની ગઈ છે ગરમા ગરમ, સુરગવાનું શાક, અહીંયા બટેટાનું શાક, બધું રેડી થઈ ગયું છે. તો હવે રોટલી એક જ બાકી છે. તો હમણાં કામ આવે છે તો આપણે સાટ રાખીને જો અત્યારે બધું કામ પતાવી દઈએ ફટાફટ અને રસોઈ પણ આરવાર બનાવી લઉં. અને હવે ભાત બની જાય પછી જઈએ નીચે. મમ્મી ગયા છે મંદિરે, મમ્મી મંદિરેથી આવે એટલે એને નાસ્તો હજી બાકી છે અને મોડું થતું હતું એટલે એ કામ કરીને નાસ્તો કર્યા વગર વયા ગયા છે. હમણાં 10:15 વાર આવશે એટલે પછી આવીને એ નાસ્તો કરશે અને હું ભાત ચડી જાય એટલે આપણે જઈએ નીચે સીવવા બેસવા માટે. કેમ કે કામ કરવું હોય તો પછી ઉતાવળે રાખવી પડે ને તો જ થાય, નકર કાંઈ ધીમે ધીમે કર્યા રાખો તો આમને બપોર થઈ જાય, બીજું કંઈ થાય નહીં. કામ કરજો ત્યાં રસોઈનો ટાઈમ થઈ જાય. તો આપણે જો રસોઈ પણ કમ્પ્લીટ કરી નાખી છે બધી. તો અત્યારમાં 10 વાગ્યામાં જેને જમવું હોય ને તો પણ રેડી છે તો આવી જાઓ ચાલો જમવા. તો કીર્તન ટ્યુશનમાં, આરાધ્યાને આજે સ્કૂલે ભેળનો પ્રોગ્રામ હતો તો બાફેલા બટેટા લઈ જવાના હતા અને મમરા લઈ જવાના હતા. તો આજે સેવ મમરા અને બાફેલા બટેટા ને બધું લઈને સ્કૂલે ગઈ છે. તો બધાને અહીંયા ક્લાસને ભેગા થઈને બધાનું ભેગું કરીને પછી ભેળ મેડમ બનાવશે અને પછી છોકરાઓને દેશે અને છોકરાઓ લંચમાં નાસ્તો કરશે. એટલે લંચમાં હું રિસેસ પડશે ને એટલે નાસ્તો કરશે. લંચ પડે ત્યારે જ તે સોળી કંઈ યાદ ન આવે, ભૂલાઈ જાય આપણે બહુ. તો એવું છે બધું. તો ચાલો કામ તો થઈ ગયું છે, હવે ભાત બની જાય એટલે જઈએ નીચે મળી પાછા. મમ્મી આવે ત્યારે મમ્મીની વાટ જોઈએ ત્યાં સુધીમાં એ આવશે ત્યાં મારે ભાત ચડી રહે ત્યાં સુધી તો આપણે અહીંયા બેસવું જ પડશે. જો નીચે વહી જઈશ તો પછી પાછું ઉપર ચડવું પડે. એટલે કીધું કે હવે ઘડીક વાર પોરો ખાઈ લઈને હારો ભાતે બની જાય પછી જ નીચે જાઓ.
મારી બેન જો બપોર વચ્ચે સૂતા નથી અને હોમવર્ક કરે છે. અને આજે 4 વાગે ટ્યુશનમાં જવાનું કીધું છે ને? હે હા, આજ લેસન પૂરું કરજે હો. કાલ અધૂરું મૂક્યું હતું એમ આજ સવારમાં કરવું પડ્યું હતું એમ ન કરતી. પછી સવારમાં તૈયાર થઈને લેસન કરવા બેહારવી પડી. હે ભૂલી ગઈ હતી. મેં સંભાળ્યું સવારે. મેં કીધું તું કહેતી હતી ને મારે લેસન બાકી છે તો કે હા. મેં તો કઈ હવે બેહવા કરવા બેહ મેં કીધું. ને અહીંયા જો અળસીનો મુખવાસ બને છે. મમ્મી અળસી શેકે છે મુખવાસ બનાવવા માટે. તો લીંબુ ને બધું નાખીને હૂકવી હતી ને. લીંબુ, મીઠું ને હળદર, અજમાન, જીરું. શું આવ્યું? એસિડિટી ને બધું થતું હોય ને, ઓગળામ જીરું લેવાનું અને ના જીરું, અજમા, વરિયાળી છે. હા, અને 100 ગ્રામ જીરું, 100 ગ્રામ વરિયાળી, અજમા, ખાકર. ઈ પછી ખાકર, લવિંગ, તજ ને બાજિયા. ઈ બધું નાખવાનું. ઈ ચાર વસ્તુ 50 ગ્રામ અને ઓલા 100 ગ્રામ એમ કઈક લેવાનું. અને ઓલું 100 ગ્રામ. અને આમાં ચાર વસ્તુમાં મને યાદ હતું ને ભૂલી ગયું. પાછું જોઈ લેજો યાદ આવી જાય. એટલે એનો પાવડર બનાવવાનો. હા, એનો પાવડર રોજ ખાઈને પછી 2-3 ટાણા લઈ ગયો. એટલે એસિડિટી ન થાય એમ. એસિડિટી ન થાય, વજન ઘટાડો થાય. ચરબી ઓલી થતી હોય. કોને ઘટાડવો? લ્યો આરાધ્યા કેસ કોને ઘટાડવો? બધાને જેનું વજન વધારે હોય ને એને ઘટાડો. તો જો વાગી ગયા છે 2:30 વાગી ગયા છે. અને જો આપણે ઉઠી ગયા હુઈને એક ઝોલું ખાઈ લીધું અને હવે જાય સીવવા. રાત તો બધું પતાવી દીધું. હવે મેં જાઓ એટલે હવે ઉપર ચડવા પણ ન રહે. આ જરીક ઝોલું એમાં મને જરીક ઝોલું માઇન્ડ આવ્યું ને ત્યાં આવી દોઢી હું ઘડિયાળ પહેરું. મેં કીધું તારે અત્યારે જ ઘડિયાળ પહેરવાની, ઘરમાં ઘડિયાળ પહેરીને તારે ક્યાં જવું છે રખડવા? મેં કીધું અને હુવા ન દે આપણને. લે એક માઇન્ડ ઝોલું આવ્યું હતું ને ત્યાં ઉઠાડવા આવી. મેં પોતે જ નથી હોતી, બીજાને નથી હોવા દેતી. હે કરતી કરતી. હાલો આજે હોમવર્ક પૂરું કરી લે ને તમે શેકીને આવો ને હું જાવ હવે નીચે. જો વાગી ગયા છે સાંજના 6:30 ને આપણે આવી ગયા છીએ કિચનમાં રસોઈ બનાવવા માટે. ને આજે જે શનિવાર છે ને તો જો ફરાળમાં બનાવવું છે. આજે સાબુદાણા વડા બનાવવા છે. તો મેં જો સાબુદાણા પલાળી દીધા હતા 4-5 કલાક પહેલાં. બપોર જ પલાળી દીધા હતા. તો જો એકદમ મસ્ત થઈ ગયા છે, પોચા રૂ જેવા આમ દબ્બો ત્યાં. અને પલાળવામાં તે છે ને સાબુદાણા બુડે ને એટલું જ પાણી નાખવાનું, એકદમ વધારે પાણી નહીં નાખવાનું. એટલે જો તમારે કોરા મોરા જ સાબુદાણા રહેશે, પાણીવાળા નહીં રહે. અને એમાં બટેટા બાફવાના છે. તો સાબુદાણા વડા બનાવવા છે. તો મેં અહીંયા જો બટેટા બાફવા મૂકી દીધા છે. અને સાબુદાણા પણ મસ્ત પલળી ગયા છે. તો એને પણ આપણે થોડાક એવા કોરા જ છે પણ તોય આપણે થોડા એવા જાળીમાં ઓલીમાં કાણાવાળી જાળીમાં નાખી દઈએ એટલે હાવ કોરા થઈ જાય. અને પછી એનો માવો બનાવવાનો છે. અને પછી બનાવવાના છે સાબુદાણા વડા. તો તમે રેસીપી એની બતાવીશ તમને. તો ઠેઠ સુધી અમારા વિડીયોમાં બન્યા રહેજો. એટલે તમને ફરાળ હોય, ગમે ઉપવાસ હોય, વાર રહ્યા હોય, ગમે એ રહ્યા હોય તો તમને અલગ અલગ બનાવવાની મજા આવે. કેમ કે એકનું એક ખાવાની કોઈને ન મજા આવે. તો સૂકી ભાજીને એવું તો આપણે રનિંગ બનાવતા જ હોય. તો આજે કાંઈક નવું ટ્રાય કરી. એટલે એકદમ જો સાબુદાણા મસ્ત થઈ ગયા છે પલ્લીને. અને આને 5-6 કલાક કે વધારે ટાઈમ હોય તો 7-8 કલાક પણ રાખવાના પલાળીને, પછી જ બનાવવાના. તો ચાલો આપણે ચાલુ કરી દઈએ. જો આપણે સાબુદાણા વડા બનાવવા માટે બટેટા બાફી લીધા છે. અને એમાં નાખી છે આદુ મરચાંની પેસ્ટ. અને હવે નાખશું એમાં સાબુદાણા જે આપણે સુકાઈ ગયા, કોરા થઈ ગયા છે, સાવ પલળી ગયા છે, એ નાખશું, એડ કરશું. હજી એમાં નાખશું આપણે સિંગનો ભૂકો. સિંગના દાણા તમે શેકીને ભૂકો કરીને નાખો ને તોય હાલે. પણ મારી પાસે જો અત્યારે દળેલો ભૂકો છે જ ઓલરેડી, એટલે હું એ નાખી દઉં છું. તો ચાલો પહેલાં સિંગનો ભૂકો નાખી દઈએ. તો જો આપણે એમાં નાખી દીધી છે સિંગનો માંડવીનો ભૂકો. અને હવે થોડીક ધાણા ભાજી એડ કરશું. ધાણા ભાજી એડ કરીને હવે થોડુંક આપણે નાખશું એમાં ગળપણ એડ કરી દેવું થોડુંક. અને પછી નાખશું સ્વાદ પ્રમાણે મીઠું. આયા મને નથી દેખાડવાનું, અહીં બધાને મને બતાવીશ. લે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. અને પછી થોડુંક લીંબુ એડ કરશું ખટાશ માટે.
બસ તમારે જેવું ખાટું ખાવું હોય એ રીતનું. અને લીલા મરચાં આપણે આદુ ને લીલા મરચાં તો એડ કરી દીધા છે. અને વધારે લીંબુ નાખવું હોય તો વધારે નાખી શકો. અને પછી થોડુંક દાણા જીરું પાવડર એડ કરશું. લાલ ચટણી પાવડર તો નાખવો નથી કેમ કે લીલું મરચું નાખ્યું છે. જો નાખવું હોય તો નખાય, થોડુંક તીખું કરવું હોય તો આપણે થોડુંક એડ કરી દઈએ. તો જો આ રીતે બધો મસાલો બની ગયો છે. અને હવે એને આપણે હાથ વડે બધો મિક્સ કરી લેશું પહેલા. અને પછી મિક્સ કરીને નાની નાની ગોળિયા થેપલા વાળશું. અને જો અહીંયા એક બાઉલમાં આપણે તેલ મૂકી દીધું છે. તો આ રીતે જો બધું મિક્સ કરી દેવાનું છે. સાબુદાણા, માંડવીનો ભૂકો, બટેટાનો માવો બાફેલા બટેટાનો, અને ધાણા ભાજી, અને આદુ મરચાંની પેસ્ટ ને બધો મસાલો. જો આ રીતે મિક્સ કરીને પછી નાના નાના આપણે ગોળ વાળો તોય હાલે અને થેપલી જેવું વાળો તોય ચાલે. ગોળ વાળો જો હવે આપણે વાળશું હમણાં પેલા મિક્સ કરીને. સ્ટોપ કરી. જો આ રીતે મસાલો બધો મિક્સ કરી લીધો છે બધું નાખીને. અને જો આ રીતે આપણે થેપલી વાળી દેવાની છે. વડા કેમ કરતા હોય વાળતા હોય આપણે એવા. અને પછી આપણે જો તેલ મુકાઈ ગયું છે અહીંયા, તો તેલ આવી જાય ત્યાં આપણે બધા થેપલી આવી રીતે વાળી દઈએ. અને માવો પણ મસ્ત મિક્સ થઈ ગયો છે. ને સાબુદાણા જો તમને દેખાતા દેશે આખા આમાં. અને તળાશે. અને પલ્લી તો ગયા જ છે 5-6 કલાક માટે પલાળ્યા હતા એટલે. અને ટેસ્ટ હવે બહુ મસ્ત, અત્યારે સ્વાદ તો બહુ મસ્ત આવે. તળીને તમને ટેસ્ટ કરવું એટલે ખબર પડે કેવું થાય છે. તો છે ને ફરાળ માટે બનાવવામાં બહુ મસ્ત બેસ્ટ આઈટમ છે. અને ફટાફટ 10-15 મિનિટમાં તમારે ઈઝી બની જાય છે. ઘાએ ઘા કાંઈ વારે નથી લાગતી. તો ચાલો આગળ હું તમને બને એટલે બતાવું. તો જો આ રીતે થેપલી વાળી લીધી છે અને તેલ આવી ગયું છે. તો આપણે જો એમાં તળાવા નાખી દીધા છે. તો તળાઈ જાય એટલે આપણે આને સોસ કે ગમે એ હોય એની આરે ખાઈ શકો તમે. કરી દેવાનું. તો જો આપણા વડા અહીંયા રેડી થઈ ગયા છે મસ્ત તળાઈને. અને બહુ ખાવામાં ટેસ્ટી થયા છે. અમે ટેસ્ટ પણ કરી લીધો. અને જો એકદમ પોચા રૂ જેવા હો જો. અને તેલ પણ ન સેજે ભર્યું રે. અને બહુ સરસ થયા છે સાબુદાણા બટેટાના વડા. અને અહીંયા જો મારા વડા તળાય છે. હો કેવા થયા? 1 નંબર થયા ને? 1 નંબર થયા વડા હો, બહુ મસ્ત થયા. તો તમે પણ જો વાર રહ્યા હોય ને તો આ રેસીપી ઘરે ટ્રાય કરજો જરૂરથી. બહુ મસ્ત બને છે અને ટેસ્ટી બને છે ખાવામાં પણ. અને ફરાળમાં પણ અલગ અલગ બધું વસ્તુ થઈ જાય. અને તમને આ વિડીયો મારો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. અને રેસીપી ગમી હોય તો શેર ને લાઈક ને સબસ્ક્રાઈબ તઈને કરી દેજો. તો ચાલો મળીએ આગળ પછી. ચાલો તો આપણે જો આવી ગયા છીએ સુતા હનુમાનના મંદિરે દર્શન કરવા. આગળ આધાર ત્યાં આ છે સુતા હનુમાનનું મંદિર. તો આપણે આજે શનિવાર છે તો આવ્યા છીએ હનુમાનના દર્શન કરવા માટે. અહીંયા રામ લક્ષ્મણ જાનકી શંકર પાર્વતી છે ને? શંકર પાર્વતી કેવડા હનુમાન બધા છે. જો તમે જોઈ શકો છો જૂનું મંદિર છે. અને મોટી જબર સુતા હનુમાનની મૂર્તિ છે. ચાલો તો આપણે જો આવી ગયા સુતા હનુમાનના દર્શન કરીને ઘરે. અને વાગી ગયા છે 11:15. તો આરાધ્યા બેન ભૂઈ જાવ ને? હે તો આરાધ્યા તો આજે ગઈ હતી બહાર. અને હું જોવા ગઈ હતી આરાધ્યા? ઈ કાલ આવી જાય. કેમ વિડીયો લીધો છે ભાઈ? ના તો આપણે કાલ જ જવાના. હા આપણે કાલ જાવું ને જોવા. તો અમારે અહીંયા અયોધ્યા બન્યું છે કા આરાધ્યા. તો અમે કાલ જોવા જઈશું ને તમને પણ બતાવશું. મસ્ત છે ને. તો આરાધ્યા ને અમારા મમ્મી ને બધા તો જો જોઈ આવ્યા છે. પણ અમે થોડાક કામમાં હતા એટલે અમે કઈ આજ જવાનો વારો નથી આવ્યો. તો હજી 2 દિવસ છે હજી. તો આપણે જાહું કાલ જોવા અને તમને પણ બતાવશું. અયોધ્યાના દર્શન કરાવશું.
તો અયોધ્યા નથી. અયોધ્યા અયોધ્યાનું હે ને એટલે છે ને એટલે રૂમમાં બધું છે. એક એક રૂમમાં બધું પ્રદર્શન કર્યું છે ને ગોઠવ્યું છે ને એક બધું રૂમમાં આયા, એક રૂમમાં આયા. હમ. એને કેટલો હતા વિડીયો ઉતારતી આગળ લઈ જાતી છે. વિડીયો ઉતારવા. છે. એટલા તો ચાલો આ સાથે આજના બ્લોગને અહીંયા જ કરશું. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. મળીએ કાલ નવા કન્ટેન્ટની સાથે. જય સ્વામિનારાયણ.